કાયદો અને વ્યવસ્થાની ઓળખ બનેલી પોલીસ માનવતાની સુંદર તસવીર બનીને ઉભરે છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું ડોનેશન સેન્ટર માત્ર દાન આપવાનું સ્થળ નથી, પણ અહીં જરૂરિયાતમંદોને મળે છે પસંદગી અને આત્મસન્માન. કડકાઈ પાછળનું સંવેદનશીલ હૃદય ગરીબોના ચહેરા પર સ્મિત બનીને ઝળહળે છે. આવો સ્મિત સાથે જોઈએ આ ખાસ સ્ટોરી. અમારી પસંદગી અમે લીધું. જાણે બી કોઈના લગ્ન પસંદ થાય ને તાને હું કપડાં પહેરીશ. બધી રીતે સારી સગવડ આપે છે. આ ચહેરાઓ પરના સ્મિત, આ આંખોમાં ઝળહળતી ખુશી. આજે મળેલી ખુશી કોઈ સંપત્તિની નથી, પરંતુ એ સન્માનની છે, જ્યાં જરૂરિયાતમંદને પોતાની પસંદગી કરવાની તક મળે છે. આ માત્ર દાન નથી, આ આત્મસન્માનનું એવું ચિત્ર છે જે આજે દરેક ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમુક લોકો પોલીસથી બીકે છે, પણ અહીંયા પોલીસ જ આપણને સારવાર આપે છે. મને આઈકની છે, કપડાં બધું મળ્યું છે, આ બંદૂક રમીશ બધું આવ્યું છે. મિત્રો, જ્યારે પણ પોલીસનું નામ આવે ત્યારે સૌપ્રથમ કાયદો, વ્યવસ્થા અને કડકાઈ યાદ આવે છે, પરંતુ એ જ કડક વર્દી પાછળ એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે, જ્યાં માનવતાની એક રોશની ગરીબ અને જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત બનીને ઉતરે છે. જ્યાં દાન પુનઃદાન કેન્દ્ર છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પણ લોકો પાસે પોતાના જે પણ કપડાં હોય કે કોઈ ઠંડીમાં પહેરવાના ડાબડા હોય કે ચપ્પલ હોય કે એવી કોઈ પણ પોતાની એવી વસ્તુ છે કે જે હવે પોતાને વપરાશમાં નથી, તેમ છતાં પણ એનું કન્ડિશન એવી છે કે જે બીજું કોઈ પણ એને પહેરી શકે છે. એવી વસ્તુઓ લોકો જનરલી એનું વેસ્ટ કરતા હોય છે અથવા ફેંકી દેતા હોય છે. એની જગ્યાએ આવી કોઈ વસ્તુ આપણે કોઈ જે જરૂરિયાતમંદ છે એને પહોંચાડી શકીએ, એના માટે એક જ્યાં કેન્દ્ર ચાલુ કરવામાં આવેલું છે, જેમાં આગળ અહીંયા ખોખરા એસીપી આઈ ડિવિઝન ઓફિસની બહાર એક અમે પહેલ ચાલુ કરી છે, જેમાં હાલમાં અમદાવાદ શહેર પોલીસના અને ઝોન 5 પોલીસના જે પણ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે એ લોકોએ તેમજ એમના ફેમિલીઝ મેમ્બરે અહીંયા આગળ પોતાના જે પણ જૂના વસ્ત્રો છે એ મૂકેલા છે, તેમજ અન્ય કેટલાક ડાબડા, ચપ્પલ અને નાના બાળકોના પણ કપડાઓ મૂકવામાં આવેલ છે, જેમાં આગળ અમે અહીંયા એક રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ અને રજિસ્ટરમાં જે પણ વ્યક્તિ લેવા આવે એનું નામ, નંબર, આધાર કાર્ડ અને એની એન્ટ્રી સાથે એ વ્યક્તિ પોતે અંદર જઈને પોતાને જે પણ વસ્તુ ગમે એ વસ્તુ જાતે પસંદ કરીને એ વસ્તુ લઈ જાય છે. એ રીતની અહીંયા આગળ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. અમે અમારી પસંદની કપડાં અહીંયા લીધા છે. અહીંયા બહુ જ વસ્તુ છે. મારો છોકરો બી સાથે લઈને આવી છે, એના બી રમેકડા આપ્યા, સારા કપડાં હતા. અહીં ન તો કોઈ ફોર્મ છે, ન કોઈ પ્રશ્ન, ન પૈસાની જરૂર, માત્ર એક ઓળખ અને એક વિશ્વાસ કે આજે લેવાયેલો આ સામાન કોઈના જીવનને થોડું સરળ બનાવશે. અમારા બાળક માટે બી કપડાં છે, બહેનો માટે સાડીઓ છે, પછી ચાદરો છે, સ્વેટરો છે, પછી ધાબળા બી છે. બધી રીતે સારી સગવડ છે. સાહેબો અમને ઘરે ઘરે લેવા આવ્યા છે, ગાડીમાં બેસાડીને અમે આવ્યા છે. અમારા બાળક માટે અમને રમકડું મળ્યું છે, બહુ સારું અમને લાગ્યું છે. ઠંડી પડે છે તો અમને ધાબળા મળ્યા છે અને અમારા માટે બહુ સારું છે. આસપાસના જે વ્યક્તિઓ જે પોતાના ઉપયોગમાં આવેલા અને એક જ વાર પહેરેલા વસ્ત્રો અથવા તો નવા વસ્ત્રો અહીંયા દાન કરી જાય છે અને એ જ દાન પુનઃ એવા લોકોને કામમાં આવે છે કે જે ખરેખર જરૂરિયાત છે, જે આપણે માંગી શકતા નથી, લઈ શકતા નથી અને ખરીદી શકતા નથી મોંઘા ભાવના. એવા તમામ વસ્ત્રો એક જ જગ્યાએ મળી એમને હૂંફ મળે છે. ખોખરા પોલીસની આ પહેલ માત્ર એક સેવા નથી, પરંતુ સમાજ માટે એક સ્પષ્ટ સંદેશ છે કે પોલીસ ફક્ત કાયદાની રક્ષક નથી, પરંતુ માનવતાની પણ સાચી પહેરેદાર છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.